ચાલ ભાઈ ચાલ, ખાવાનું લાય. બસ રોજ ખાવાનું લાવ. કાલે અપવાસ કરાયો તો ને, તો આજે પાણીપુરી પીરસી છે મેં તો તમને. કાલે આખો દિવસ ફરાળી ખાધું, હવે આ નાસ્તા જેવું પાછું આજે. એટલે નાસ્તો ના કહેવાય અને પાણીપુરી કહેવાય. એટલે પાણીપુરી બહાર લોકો નાસ્તામાં ખાવા જાય, હવે કોઈ નાસ્તા ના ખાવા જાય. મારા ઘરે તમે પાણીપુરી રાત્રે ડિનર માં જ ખાઈએ છીએ. તે તારે ઘરે ભલે ખાય. હવે આ કાલે આખો દિવસ ભૂખ્યો માર્યો, શરબતે નહીં પીવડાયું, જ્યુસે નહીં પીવડાયું, ફરાળી ખીચડી એકવાર ખવડાવી કાલી ને પેલા 56 ભોગ બતાવતી હતી ને એ પીરસ્યા ખાલી. એમાંથી ભાવતું બી નહોતું મને, શક્કર્યું ને તો ગળે બી નહોતું ઉતરતું, તોય ખાધું. અને આજે પાછું પાણીપુરી ખાવા. જો આજે મેં પાણીપુરી બનાવી છે, દહીપુરી છે, સેવપુરી છે, બધું જ છે. બરાબર છે? તમને જે ભાવે એ બનાવીને ખાઈ લેજો. આ મેં તમને પીરસ્યું છે અને આ જ જમવાનું બનાવ્યું છે, જે બધા જમે છે. બરાબર છે? તમારે ના જમવું હોય તો કઈ નહીં, હું જમી લઉં છું પાણીપુરી. કારણ કે કાલે તમને આખો દિવસ ફીકું ફીકું લાગ્યું હતું ને ખાવાનું, એટલે આજે ટેસ્ટી બનાવ્યું મેં જમવાનું તમારા માટે. એટલે ટેસ્ટી છે, પણ આ જમવાનું ના કહેવાય ને, નાસ્તો કહેવાય. આ સાંજે 5 વાગે લોકો ખાય. આપણે ખાવાનું કઈ ખીચડી ભાત રોટી સબ્જી કઈક બનાવ્યું છે કે નહીં? છે ખીચડી આપું? ખાશો તમે ખીચડી? કઈ ખીચડી? હવાર વાળી નહીં, અત્યારે રાતે બનાવી. તું તો બપોરનું હતું ને? એ તો બપોરે ખીચડી તો ખવડાવી. બપોર ખીચડી ખાધી, અત્યારે પાછી ખીચડી ખાવાની. તમને ખાવી છે ખીચડી? મેં તો એટલું સરસ તમને પીરસીને આપ્યું. એટલે પણ રાતના ભોજનમાં કઈક સારું હોવું જોઈએ. યાર તું નાસ્તો કરાવે છે યાર, પછી રાતે પાછી 11 વાગે ભૂખ લાગે. આશીષ, રોજ તમારી કચકચ છે ખાવામાં, મને હવે કચકચ ફાવતી નહીં. એક કામ કરો, કશું ના ખાવું હોય તો ગાજરનો હલવો છેલ્લે બનાવ્યો તમારા માટે. ગાજરનો હલવો ખાઈ લો અને એનથી ગાજરનો હલવો સ્વીટમાં હોય. જો આપણે લગ્નમાં જે તઈ ખબર છે ને, પેલો દૂધીનો હલવો હોય. બુદ્ધિ છે કે નહીં? સાંભળ, દૂધીનો હલવો હોય, રબડી હોય, એ બધું શું હોય? એક્સ્ટ્રા સ્વીટમાં હોય. ખાવાનો મેઇન કોર્સ હોય ને, એમાં રોટી સબ્જી દાળ રાઈસ એવું બધું હોય. 56 ભોગ હોય. હા તો મેરેજમાં હોય. અત્યારે આ મેરેજ નથી, આપણે ઘર છે. પણ આ તું ગાજરનો હલવો મને ખાવામાં આપે, આનાથી હું પેટ ભરવાનું મારે. તો પેટ ભરવાનું તો આપે તો ખરો એટલું બધું. તો પછી ડાયાબિટીસ થઈ જાય આ બધું ખાવું તો. અને તારું પાણીપુરીનું પાણી તીખું હશે. આ મીઠી ચટણી નહીં, આ દહીં નહીં, આ ગ્રીન ચટણી નહીં, આ સેવ નહીં, દહીપુરી બનાવીને ખવાય. તો છેલ્લે થયો તો નાસ્તો જ ને. તો હવે તમને નાસ્તો 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 શું નાસ્તો? બધાના ઘરે ડિનરમાં પાણીપુરી જમે છે. બધા લંડનમાં, પેરિસમાં, કેનેડામાં, બધામાં તઈ બધા સાથે બેસીને આવી રીતે ખાય છે. એ હાંજે ખાય, હવે ખાલી બતાવે રાતનો સીન, હાંજનું હોય ખાધેલું. કેમ તમે જોવા ગયા? એવું જ થયું ને. હવે અંધારું જોઈ તો ઘરમાં એટલે ખબર ના પડે. એવું જ લાગે કે રાતે તું એનું જોઈને એવું બનાવી દે છે કે રાતે બનાવી. તમે એવું સમજો કે અત્યારે સાંજ છે, અત્યારે રાત નથી, એવું સમજો. એવું ના સમજાય ને. હવે તો તમારે સમજવું હોય તો સમજો, ના સમજો તો કઈ નહીં. મને જો પીરસી દીધું છે મેં, જલ્દી જલ્દી. આ પાણી તીખું લાગશે તો? પાણી નથી તીખું બનાવ્યું મેં, અને આમ તીખું લાગે ને તો મીઠી ચટણી છે. એ મીઠી ચટણી જોડે ખાઈ ભાવતી બી નહીં મને. તો દહીં નાખીને ખાઈ લો, સેવ નાખીને ખાઈ લો, ચટણી નાખીને ખાઈ લો. ચટણી મોરી બનાવી છે મેં તમારા માટે. ભગવાન. અને પછી આ બધું ખાઈ લો અને પછી ગાજરનો હલવો ખાઈને સુઈ જજો. હા, આજના દિવસ માટે ખાઈ લો. હે પ્રભુ, સાવ આવું. હું તો ખાઈ લઉં છું કારણ કે મારી ફેવરેટ છે. તમારે ના ખાવી હોય તો કહો. પહેલા બી બૈરા અવાજ હતા કે પછી આ બધી નવી જનરેશન છે એટલે આ લોચો છે પ્રભુ. और गाइस हमें सपोर्ट करते रहना, वीडियो को लाइक कर देना, शेयर कर देना और अगर चैनल पे नए हैं तो सब्सक्राइब कर देना. थैंक यू.